ફેમિલી કેમ છો ભાઈ? સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોમાં. તો ભાઈ આજે છે ને મેં લઈને આવી ગયા છે તમારા માટે રેસીપીનો વિડીયો. તો આપણે બનાવવાનું છે આજે કાજુ પનીરનું શાક. મેડમ તમને સ્પેશિયલ કઈ બનાવશે ને ભાઈ જો બનાવવાનું ચાલુ કર્યું છે. જો અહીંયા ડુંગળી ટમેટા સુધારી નાખ્યા છે, એમાં મરચી છે, આદુ છે, બધું નાખી દીધું છે, લસણ ની કળી. અહીંયા પનીર કરી નાખ્યું છે મસાલા વાળું, દહીંમાં, ચણા લોટમાં. અને પછી છે ને આને જે આપણે વઘારવાનું છે, ફ્રાય કરવાનું છે. અને આને ફ્રાય કરીને પછી આનું ગ્રેવી કરવાનું છે. તો બસ આપણે જો બધી તૈયારી કરી નાખી છે. કાજુ અહીંયા પડ્યા છે, કાજુને ફ્રાય કરવાના છે. ફ્રાય કરીને પછી આપણે શાકમાં નાખવાનું. ભાઈ જો અહીંયા મસાલો આવી ગયો છે ને અહીંયા આ બધું કાપી નાખેલું છે, સુધાર લીધું છે. ને આમાં સિંગ છે સલાડ માટેની. ને આમાં આવી ગયા છે આપણે કાજુ. જો કાજુ આવી ગયા છે, ટાટા કાજુ. અને એમાં આપણે ફ્રાય કરવાનું. પહેલા આપણે ગ્રેવી, એટલે ગ્રેવી ફ્રાય કરીને પછી આપણે પનીર ને ફ્રાય કરવાનું. તો કઈ નહીં, ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે છે ને પેલા આને ગ્રેવી કરવાની છે. તો પેલા ગ્રેવી કરી નાખવી આપણે, પછી બનશે તો કઈ નહીં, ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જો આપણે કાજુ ફ્રાય કરવા છે ને તેલ લઈ લીધું છે આમાં. તેલ ગરમ થઈ જાય તો કાજુ ફ્રાય કરી નાખશું. કાજુ ફ્રાય થઈ જાય ને પછી એને બ્રાઉન કલર ના શેડ થવા દે ને, બહુ ઝાઝા નહીં થવા દેવાના. તેજ બ્રાઉન કાઢી લેવાના. પછી કરવાનું પનીર ફ્રાય. બધી વસ્તુ ફ્રાય કરીને પછી સાઈડમાં મૂકી દઈશું. તો ભાઈ છે ને તેલ ગરમ થઈ જાય એટલે પેલા કાજુ ફ્રાય કરી નાખવાના. જો કાજુ નાખી દીધા છે આપણે અંદર. અને ધીમા તાપે ફ્રાય કરવાના, કે બહુ ફાસ્ટ ગેસ રાખીને તો તેને એકદમ લાલ થઈ જાય. એટલે ધીમા તાપે કરી તો થોડા લાલ ઓછા કરવાના. એટલે પનીર ફ્રાય કરવાનું છે. મસ્ત મજાનું પનીર ને છે ને આપણે કોટિંગ ચડાવી દીધું છે દહીંનું ને લોટનું, બેસનના. એટલે પનીર બહુ તૂટે નહીં. મસ્ત મજાનું ફ્રાય કરી છે ને આમાં આપણે ચણાના લોટનું ને દહીંનું બધા મસાલાનું બસ મસાલા ભેગા કરીને આનું પનીરને કોટિંગ કરી નાખ્યું છે. ને હવે એને ફ્રાય કરવાનું છે. મસ્ત મજાનું ચાય થઈ જાય ને પછી એને કાઢી લેવાનું. પછી આપણે કરવાની ગ્રેવીની તૈયારી. તો ભાઈ મસ્ત મજાના ફ્રાય થઈ જાય ને પછી ગ્રેવી બનાવવાની છે. શું ભાઈ કાજુ ફ્રાય થઈ ગયા છે ને પનીર ફ્રાય થઈ ગયું છે. બંને ફ્રાય થઈ ગયું. અને આટલું પનીર રાખ્યું છે આપણે ક્રશ કરીને શાકમાં નાખવાનું છે. ઓકે, હવે આપણે કરવાની છે ગ્રેવીની તૈયારી. ચલો આગળ ગ્રેવીની તૈયારી. તો ભાઈ આપણે કરીએ છીએ ગ્રેવીનો. બધું ફ્રાય કરી વઘાર કરી પછી આની છે ને આપણે મિક્સરમાં કાઢવાનું. ભાઈ જો આપણે એને થોડું કચરું ફેરવી લઈશું. તો આમાં છે ને ડુંગળી ને ટમેટા ને મરચા ને એવું નાખી દીધું છે. એને થોડુંક આદુ છે, ડુંગળી ટમેટા છે. આમાં આપણે થોડાક મસાલા નાખી દઈશું. એને છે ને શેડવીને પછી ગ્રેવી બનાવવાની છે. મીઠું નાખીને એટલે હળદી છે ને ડુંગળી ટમેટા ચડી જાય. એટલા માટે ડુંગળી ટમેટા આપડા છે ને થઈ ગયા છે થોડાક, કેમ કે ટમેટા છાલ ઉખડી જાય છે, ગળી ગયા છે. એટલે ડુંગળી ટમેટા ગળી ગયા. એટલે હવે આને આપણે 5 મિનિટ થઈ ગઈ. અને 5 મિનિટ ઠંડુ થવા દે. ઠંડુ થઈ જાય પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. મિક્સરમાં નાખી દીધું છે. ઠંડુ થઈ ગયું એટલે અને હવે પછી આપણે મિક્સરમાં ગ્રેવી કરી દેવાનું. ગ્રેવી થઈ ગયું છે તો આપણું મસ્ત મજા આપણે કાઢીએ સાઈડમાં. તપેલીમાં હવે તો વઘાર કરવાનું છે. તો આપણે એના જે કડાઈમાં આપણે લઈ લીધું છે તેલ. એમાં વઘાર કર્યો અને એમાં શાક બનાવવાનું છે. તેલ અને તેલ ગરમ થાય એટલે થોડું હિંગ ને નાખી દઈશું ગ્રેવી.
ગ્રેવી અંદર મસ્ત મજા આવી થઈ જાય ને તેલ છૂટું પડે ત્રણ લાગે તો જો ગ્રેવી નાખી દીધી આપણે હવે ગ્રેવીમાં થોડા મસાલા નાખી દઈએ ને પછી ગ્રેવીને ખૂબ પાકવા દેવાનું એટલે તેલ છૂટું પડે ત્યાંથી થોડું નાખશું મોટું આપણે જેવી તેલ થઈ ગયું છે સાઈડ દેખાઈ ચોખ્ખું થોડું તેલ જેવું થઈ ગયું છે હવે આપણે એમાં કાજુ નાખી દઈશું પછી પનીર નાખી દઈશું કાજુ તો આપણે લઈ લીધો છે કાજુ કાજુ પનીર મસાલો એને આપણે પાણી નાખીને મિક્સ કરી દે બાકી આપણે શાકનો સ્વાદ મસ્ત આવે અહીંયા ભાઈ તો ગ્રેવી તળે છે મસ્ત ની આપણે મિક્સ કરી નાખીશું થોડું પાણી જો ભાઈ હવે ઈ મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે નાખી દેવાનું છે આમાં શાકમાં મસ્ત સુગંધ આવી જાય અને શાકનો સ્વાદ આવી જાય આપણે એને નાખીશું થોડું કોથમીર થોડુંક પનીર જે આપણે ખમણીને નાખવાનું જો ભાઈ મણીને પનીર નાખી દીધું ને ભાઈ શાક એકદમ મસ્ત આમ જો હોટલ જેવું બની ગયું છે મસ્ત મજાનું તો ફ્રેન્ડ્સ આપણું શાક ચોક્કસ તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં કહેજો અને તમે કાજુ પનીરનું શાક કેવી રીતે બનાવશો એ પણ મને કમેન્ટમાં કહેજો હું જેમ બનાવું એમ જ બનાવો છો તો આપણે ખાવા માટે મારી ચેનલ લાઈક ઉતારી તો મિત્રો શાક થઈ ગયું છે બનીને રેડી ને ભાઈ કેવો વિડીયો અમારો રેસીપીનો લાગ્યો કમેન્ટમાં કહી દેજો અને આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળીએ આપણે એક નવા બ્લોગમાં તો ભાઈ આ વિડીયો આપણે બ્લોગ અહીંયા જ એન્ડ કરવી તો કેવો વિડીયો લાગ્યો ને કમેન્ટ કરી દેજો જરૂરથી ને ભાઈ તમે કઈ રીતે બનાવો છો એ કહી દેજો તો કાંઈ નહીં મળીએ એક નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી જય માં મોગલ તો મળીએ હાલો નવા બ્લોગ સાથે બાય બાય